સમાજ અને ગ્રામજનોને એક પ્લેટફોર્મ પર લાવવા અનેક સમાજ અને ગ્રામજનો દ્વારા વિવિધ આયોજન કરાયા છે। ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારે સુરતના સાયણ રોડ પરના હેપી ગ્રાઉન્ડ પર TPL સિઝન 3નું આયોજન કરાયું હતું। તેમાં તુરખા ગામ સમાજ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। રવિવાર 3 માર્ચના રોજ સુરતના સાયણ રોડ પર હેપી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા 12મો સ્નેહ મિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ TPL સિઝન 3નું આયોજન કરાયું હતું। તો તુરખા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં 5 ટીમો ભાગ લીધો હતો। સવારના 7 વાગ્યાથી શરૂ થયેલી ક્રિકેટ મેચ મોડી રાત્રે સુધી ચાલી હતી, જેમાં ફાઇનલમાં દેવ 11 અને ખુશી રાઇડર્સ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો। આ ક્રિકેટ જંગમાં ખુશી રાઇડર્સ ટીમનો ભવ્ય વિજય થયો હતો। વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો, જેમાં તુરખા ગામના ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા થયેલા અને રનર્સઅપ ટીમોને ઇનામો આપી અભિનંદન આપ્યા હતા। તો ત્યારબાદ તુરખા ગામના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। નાના બાળકોથી માંડીને મોટેરા સુધીના હાજરો રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો। જે આપનું નામ? ડૉક્ટર ભાવેશ મિયાણી। કઈ જગ્યાએ અને શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? આજે અમારી ત્રીજી ટુર્નામેન્ટ છે। તુરખા સમસ્ત લેવા પટેલ પાટીદાર સમાજ ત્યાં પ્રીમિયમ લીગ રમાડી છે અને આ રીતે અમે સ્નેહ મિલન રાખીએ છીએ સાથે સાથે। તો પહેલાં શું થતું હતું સ્નેહ મિલનમાં કે બધા યુવા વર્ગ છે ને એ કોઈ સ્નેહ મિલનમાં આવતા નહોતા। જ્યારથી આ ક્રિકેટ શરૂ કરી એટલે બધા ફેમિલીના બધી સરનેમ જેટલા છે અમારે લેવા પટેલની તુરખામાં બધા યુવાનો એકઠા થાય છે અને એકબીજા સાથે ઓળખાણ થાય છે। એની હેલ્પ કાંઈક જરૂર પડે તો એ હેલ્પ કરે છે, ધંધામાં એને જરૂર પડે તો એની ધંધામાં પણ હેલ્પ કરે છે। એટલે આ એક જાતનું જે ઓર્ગેનાઇઝ કર્યું છે એ બહુ સરસ કર્યું છે, કેમ આને લીધે યુવા શક્તિ આપણી છે ને એ નિખરતી જશે ધંધા બાબતે તે અને ક્રિકેટ બાબતે કે આમાં ક્યાં નવા નવા એકદમ યંગ એક જનરેશનના પ્લેયરો રમે છે તો એને પણ એક પ્લેટફોર્મ સારું મળશે। એટલે આ એક સારામાં સારી ટુર્નામેન્ટ તુરખા પ્રીમિયમ લીગ આ વખતે ઓર્ગેનાઇઝ કરી છે। આગળના દિવસોમાં શું આયોજન હશે? હવે આગળના દિવસોમાં તો હું પછી અમારું આ જે યુવા ટીમ બનાવશું તો આગળ પછી સમાજ માટે શું શું કાર્ય કરશું એના બધા પ્રોગ્રામ કરશું, બરાબર? કે ગરીબો માટે છે કે એનિમલ પક્ષીઓ માટે છે, એ બધું અમે ઓર્ગેનાઇઝ કરશું કે કઈ રીતે સમાજને પણ હેલ્પફુલ થઈ શકે।